વેલકમ મિત્રો। આજના વિડીયોમાં આપણે અવયવના સૂત્રો અને અવયવ ઉપરથી પૂછાતા જે એક્ઝામ્પલ છે એના વિશે શીખવાનું છે। તો સૌથી પહેલાં અવયવના સૂત્રો। તો અવયવના સૂત્રો તમે જોઈ શકો છો કે સૌથી પહેલું છે કે a વત્તા બીનો વર્ગ। તો a વત્તા બીનો વર્ગ એટલે શું થાય? તો એનો વર્ગ વત્તા 2ab વત્તા b સ્ક્વેર। એ જ રીતે a માઇનસ બીનો વર્ગ તો a સ્ક્વેર માઇનસ 2ab વત્તા બીનો વર્ગ। ત્રીજું એનો વર્ગ માઇનસ બીનો વર્ગ તો શું થાય? તો a વત્તા b અને a માઇનસ b। એ જે ચોથું છે a વત્તા b વત્તા cનો વર્ગ તો શું થાય છે? તો એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા cનો વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca। પાંચમું a વત્તા બીનો ઘન તો a વત્તા બીના ઘનમાં શું થાય? તો એનો ઘન વત્તા બીનો ઘન વત્તા 3a સ્ક્વેર b વત્તા 3ab સ્ક્વેર। હા મિત્રો, અહીંયા એક વસ્તુ જુઓ કે આમાં 3a સ્ક્વેર b વત્તા 3ab સ્ક્વેર છે, તો એ જ રીતે અહીંયા a ઘન વત્તા b ઘન। આની અંદર કોમન શું છે? તો 3ab કોમન છે, તેને શું કરીશું? બહાર કાઢી લઈશું। બહાર કાઢીશું શું થશે? તો શું વધશે? કોમન કાઢી લઈએ, કોમન કાઢી લઈશું તો 3ab કોમન કાઢતા શું વધે છે? આમાં 3ab નીકળી ગયો તો વધ્યો a, એકલો વધ્યો છે તો a વત્તા આમાં b વધશે તો વત્તા b। એ જ રીતે અહીંયા a માઇનસ બીનો ઘન તો a ઘન માઇનસ b ઘન માઇનસ 3a સ્ક્વેર b વત્તા 3ab સ્ક્વેર। તો એ શું થશે? a ઘન માઇનસ b ઘન માઇનસ 3ab તો માઇનસ 3ab આમાંથી કોમન નીકળશે તો શું વધશે? અંદર a માઇનસ b વધશે। એ જ રીતે અહીંયા a ઘન વત્તા b ઘન બરાબર શું થશે? તો a વત્તા b બીજા કૌંસમાં a સ્ક્વેર માઇનસ ab વત્તા b સ્ક્વેર। એ જ રીતે અહીંયા a ઘન માઇનસ b ઘન તો a માઇનસ b a સ્ક્વેર વત્તા ab વત્તા b સ્ક્વેર। ચલો મિત્રો આગળ હવે a ઘન વત્તા b ઘન વત્તા c ઘન માઇનસ 3abc તો આમાં શું થશે? તો a વત્તા b વત્તા c બીજા કૌંસમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ ca। તો મિત્રો આ હતા અવયવના સૂત્રો। તો આ અવયવના સૂત્રો છે તમે નોટ કરી લેજો અને તૈયાર કરી દેજો। તો એના ઉપરથી એક્ઝામ્પલ કેવા પૂછાય છે એની આપણે તૈયારી કરીએ આગળ। સૌથી પહેલું એક્ઝામ્પલ છે, નીચે લખ્યું છે 25નો વર્ગ છે વત્તા 2 ગુણ્યા 25 ગુણ્યા 55 વત્તા 55નો વર્ગ। તો મિત્રો આ સૂત્ર તમે જોઈ શકો છો, આ એક્ઝામ્પલ છે તો કયા સૂત્ર સાથે મેચ થાય છે? તો તમે જુઓ અહીંયા a સ્ક્વેર વત્તા 2 ગુણ્યા a ગુણ્યા b વત્તા b સ્ક્વેર આના સાથે સેટ થાય છે। તો આવું સૂત્ર ક્યાં હતું? આ રહ્યું a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર। તો આ કોણ સાથે સેટ થાય છે? તો કોણ સૂત્ર છે? આ a વત્તા બીનો વર્ગ છે। શું છે? a વત્તા બીનો વર્ગ થાય, a વત્તા બીનો વર્ગ છે। તો આમાં a બરાબર 25 અને b બરાબર 55 તો શું થશે? a વત્તા બીનો વર્ગ તો a બરાબર 25 b બરાબર 55। તો ચલો એનો વર્ગ કરો, ચલો સરવાળો કેટલો થાય છે? 5 ને 5 10 વધી પડી 1 5 6 7 8 80 તો 80 તો 80 નો વર્ગ કેટલો થાય? તો 64 તો 6400 6400 તો આનો જવાબ કેટલો આવશે? 6400। એ જ રીતે મિત્રો આગળ વધીએ, આની અંદર જુઓ આગળ સાથે સેટ થાય છે તો a નો સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા a ગુણ્યા b વત્તા b સ્ક્વેર। ચલો આવું કોના સાથે સેટ થાય છે? a સ્ક્વેર માઇનસ 2ab વત્તા b સ્ક્વેર કોનું સૂત્ર હતું? તો a સ્ક્વેર માઇનસ 2ab વત્તા b સ્ક્વેર કોણ છે? a માઇનસ બીનો વર્ગ તો a માઇનસ બીનો વર્ગ। ચલો તો a માઇનસ બીનો વર્ગ તો a બરાબર કેટલા છે? 3 માઇનસ b બરાબર કેટલા છે? 43। ચલો બાદ બાકી કરી દઈએ, 3 માંથી 3 જાય 0, 9 માંથી 4 જાય તો 5, 50નો વર્ગ આવે મિત્રો। તો 50નો વર્ગ શું થશે? 2500 કેટલો થાય? 2500। ચલો મિત્રો આગળ વધીએ। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। ચલો
83 નો વર્ગ માઇનસ 17 નો વર્ગ. તો તમે જુઓ છો અહીંયા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર સૂત્ર શું હતું? a માઇનસ b અને a પ્લસ b. તો ચલો, તો a માઇનસ b એટલે 83 માઇનસ 17, બીજા કૌંસમાં a પ્લસ b, તો 83 વત્તા 17. ચલો કરો, કેટલો થાય છે? 83 માંથી 17 બાદ કરો મિત્રો, કેટલો જવાબ આવે છે? 66. કેટલો આવશે? 66 ગુણ્યા 83 વત્તા 17 કેટલા આવે છે? 83 વત્તા 17 કેટલા આવશે? 100. તો કેટલો જવાબ આવે તમને? 66 ગુણ્યા 100. તો 66 100. ચલો હવે આગળ વધીએ. 507 ગુણ્યા 92 માઇનસ 297 ગુણ્યા 92. તો તમે મિત્રો જુઓ છો અહીંયા બંનેની અંદર 92 શું છે? બંનેમાં છે. તો આમાં શું 92ને શું કહીશું આપણે? કોમન કાઢીશું. તો 92નો કોમન કાઢીએ તો કેટલા વધશે અહીંયા? 507 માઇનસ 297. તો ચલો 92, 507માંથી 297 બાદ કરો. ચલો 7 7માંથી 0, 50, 29, 21, 210 વધ્યા. તો 92 ગુણ્યા 210. તો 92 ગુણ્યા 210 કરી દઈએ મિત્રો. ચલો તો 92 ગુણ્યા 210 કરીએ કેટલા થશે? તો ચલો 210 ગુણ્યા 92 ગુણાકાર કરો. ચલો 0 0 9 18 0 2 4 0 2 9 4 13 વધી પડી 1 9 1. કેટલો જવાબ આવ્યો? 19,320. 19,320 આ તમારો જવાબ છે મિત્રો. 507 ગુણ્યા 92 માઇનસ 297 ગુણ્યા 92, આનો આન્સર કેટલો આવે છે? 19,320. ચલો હવે આગળ વધીએ. હવે નવો દાખલો. અહીંયા 183નો ઘન છે વત્તા 27નો ઘન છે ભાગ્યા 183નો વર્ગ માઇનસ 183 ગુણ્યા 27 વત્તા 27નો વર્ગ છે મિત્રો. તો આવું સૂત્ર ક્યાં જોવા મળ્યું? તો આપણે જોઈએ ક્યાં સેટ થાય એવું છે આર્યું. ચલો 183નો ઘન વત્તા 27નો ઘન. તો આ કયું સૂત્ર થાય છે એ જોજો મિત્રો. 183નો ઘન એટલે એનો ઘન વત્તા 27નો ઘન તો વત્તા બીનો ઘન ભાગ્યા શું આવે છે? a સ્ક્વેર માઇનસ ab વત્તા b સ્ક્વેર. તો a સ્ક્વેર માઇનસ ab વત્તા બીનો સ્ક્વેર. ચલો તો આ સૂત્ર બને છે મિત્રો. આ સૂત્ર ઉપર આ દાખલો સેટ થાય છે. તો ચાલો આનું સાદુરૂપ આપી દઈએ મિત્રો. તો શું આવશે સાદુરૂપ આનું? a ગણ વત્તા b ગણ. તો a ગણ વત્તા b ગણનું સૂત્ર શું હતું? તો a વત્તા b બીજા કૌંસમાં a સ્ક્વેર માઇનસ ab વત્તા b સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર માઇનસ ab વત્તા b સ્ક્વેર. આનું સાદુરૂપ આપી દઈએ તો શું થશે? a સ્ક્વેર માઇનસ ab વત્તા b સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ ab વત્તા b સ્ક્વેર ઉડી જશે. શું વધશે? a વત્તા b. શું વધે છે? a વત્તા b જ વધે છે મિત્રો. તો a વત્તા b તો a બરાબર 183 વત્તા 27. તો કેટલા વધશે? 183 વત્તા 27. કેટલા કરવાના? 183 વત્તા 27 જ કરવાના છે. તો 183 વત્તા 27નો ચલો સરવાળો કરો. કેટલો થાય છે? 7 ને 3 10 વધી પડી 1, 10 ને 11 વધી પડી 1, 1 ને 2 210. તો તમે જુઓ છો આનું સાદુરૂપ આપતા કેટલો આવે છે? a વત્તા b એટલું જ વધે છે. તો a વત્તા b કરી દઈએ એટલે 210. એ જ રીતે મિત્રો નીચેવાળો દાખલો જોઈએ આપણે. ચલો 2.4 ગુણ્યા 2.4 ગુણ્યા 2.4 3 વખત આવે છે. તો 2.4નો ઘન માઇનસ અહીંયા ઘન છે તો 216 કોનો ઘન છે? તો 0.216 6નો ઘન છે. 216 6નો ઘન છે. તો 6નો ઘન છે એટલે 0.216 છે મિત્રો. એટલે 0.6નો ઘન લખીશું આપણે. 0.6નો ઘન લખીશું ભાગ્યા 2.4નો વર્ગ વત્તા 2.4 ગુણ્યા 0.6 વત્તા અહીંયા 36 છે તો 6નો વર્ગ થાય છે 0.36 છે તો 0.36
6નો વર્ગ। ચલો મિત્રો, હવે આવું સૂત્ર ક્યાં સેટ થાય છે દાખલાનું આવું? તો a ઘન માઇનસ b ઘન। તો મિત્રો અહીંયા આ સેમ છે જ છે, અહીંયા a ઘન માઇનસ b ઘન, નીચે શું છે? a સ્ક્વેર વત્તા ab વત્તા b, એટલે અહીંયા શું આવશે? a સ્ક્વેર વત્તા ab વત્તા b સ્ક્વેર। તો આ જ સેમ સેટ થાય છે અહીંયા। તો જોઈ લઈએ શું થાય છે અહીંયા, જવાબ શું મળે છે? આ સૂત્ર સેટ થાય છે a ઘન માઇનસ b ઘન ભાગ્યા a સ્ક્વેર વત્તા ab વત્તા b સ્ક્વેર। તો a ઘન માઇનસ b ઘન તો શું થતું હતું? a ઘન માઇનસ b ઘનનું તો a માઇનસ b બીજા કૌંસમાં a સ્ક્વેર વત્તા ab વત્તા b સ્ક્વેર ભાગ્યા નીચે શું છે જોઈ લો, તો a સ્ક્વેર વત્તા ab વત્તા b સ્ક્વેર। આ સેમ છે તો ઉડી જશે। શું હતું? a માઇનસ b। તો a માઇનસ b, તો a માઇનસ b કરી દો। ચલો 2.4 માઇનસ 0.6, તો 2.4 માંથી 0.6 તમે બાદ કરો તો કેટલો જવાબ આવે છે? 1.8। 1.8। તો આનો દાખલાનો જવાબ કેટલો આવ્યો? 1.8। એટલે a માઇનસ b જ કરવાનું રહે છે અહીંયા। ચલો આગળ વધીએ હવે। चलो मित्रों आगे बढ़िए। 787 वत्ता 291 वर्ग है वत्ता 787 माइनस 291 होल स्क्वेर है भाग्या 787 वर्ग वत्ता 291 वर्ग। चलो मित्रों आ रीतनो दाखलो पूछाय तो आ सूत्र कई सेट थाय छे? तमे जोवो छो कि a वत्ता b नो वर्ग वत्ता a माइनस b नो वर्ग। तो चलो आप सेट करिए, कई सेट थाय छे? तो a वत्ता b नो वर्ग वत्ता बीजा कौंसमां a माइनस b नो वर्ग भाग्या शुं आव्युं छे? a स्क्वेर वत्ता b स्क्वेर आवे छे। बरोबर, आनुं जोई लो सेट थाय छे आ रीते? हाँ बरोबर छे। चलो चलो आनुं सादरूप आपी दईए, शुं जवाब आवे छे जोईए। a वत्ता b नो वर्ग शुं थाय छे? तो a स्क्वेर वत्ता 2ab वत्ता b स्क्वेर वत्ता a माइनस b નું શું થશે? तो a स्क्वेर माइनस 2ab वत्ता b स्क्वेर भाग्या a स्क्वेर वत्ता b स्क्वेर आ वच्चे। तो तमे जुओ छो अहींया 2ab प्लस छे अने माइनस 2ab छे, तो आ बंने उड़ी जशे, प्लस माइनस माइनस। तो 2ab मांथी 2ab निकળી गया। चलो हवे शुं वधे छे? a केटला छे? 2 छे, तो 2a स्क्वेर वत्ता b केटला छे? 2 छे, तो 2b स्क्वेर भाग्या a स्क्वेर वत्ता b स्क्वेर। चलो आमां बंनेमां 2 कॉमन छे, तो 2 कॉमन काढ लईए। तो 2 कौंसमां a स्क्वेर वत्ता b स्क्वेर भाग्या a स्क्वेर वत्ता b स्क्वेर। बंनेमां 2 कॉमन काढी लीधा तो a स्क्वेर वत्ता b स्क्वेर वधे छे, नीचे b स्क्वेर वत्ता b स्क्वेर छे, तो a स्क्वेर वत्ता b स्क्वेर वत्ता b स्क्वेर उड़ी गया। तो केटला वधे? एकला 2। केटला वधे? एकला 2 वध्या। तो केटलो जवाब आव्यो? 2। तो मित्रों आ रीतनो कोई भी दाखलो देखाय, कोई भी रकम आवे ए अने बी नी जग्याए कोई भी रकम आवे, जवाब आवशे 2। केटलो आवशे? 2 जवाब आवे छे। तो अहींया याद राखवानो जवाब केटलो आवशे? आनो 2 जवाब आवे छे। कई रीते बनवुं जोईए? आ रीते बनवुं जोईए। केवुं के a वत्ता b नो स्क्वेर वत्ता बीजा कौंसमां a माइनस b नो स्क्वेर भाग्या a स्क्वेर वत्ता b स्क्वेर। आ रीतनुं क्या भी देखाय एनो जवाब केटलो आवशे? 2 ज आवशे। रकम जोવાની જરૂર નથી, a ની બીજી જગ્યાએ કોઈ બી આવી શકે છે, કોઈ બી રકમ આપી દે તો બી જવાબ આવશે 2 જ જવાબ આવશે। ચલો એ જ રીતે નીચેનું જોઈ લઈએ મિત્રો। ચલો એ જ છે a વત્તા b નો સ્ક્વેર માઇનસ a માઇનસ b નો વર્ગ। તો તમે જુઓ છો મિત્રો અહીંયા સેમ, અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે અને a ગુણ્યા b છે, તો અહીંયા શું આવશે? a ગુણ્યા b આવે છે। ચલો જોઈ લઈએ આગળ શું થાય છે, આનું શું જવાબ મળે છે, આપણે સૂત્રને સાબિત કરી દઈએ અહીંયા। ચલો સેમ એ જ રીતે a વત્તા b નો વર્ગ તો શું થશે? a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર માઇનસ કૌંસમાં a સ્ક્વેર
માઇનસ 2ab વત્તા બી સ્ક્વેર. અહીંયા માઇનસ છે આગળ એટલે કૌંસમાં લખવું જરૂરી છે, ભાગ્યા a ગુણ્યા b. ચલો આનું સાદું આપી દઈએ તો a સ્ક્વેર વત્તા 2ab વત્તા બી સ્ક્વેર. માઇનસ છે કૌંસ છૂટું પાડીએ માઇનસ છે તો a સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2ab પ્લસ માઇનસ માઇનસ બી સ્ક્વેર ભાગ્યા a ગુણ્યા b. તો તમે જુઓ છો મિત્રો અહીંયા a સ્ક્વેર પ્લસ છે ને a સ્ક્વેર માઇનસ છે, ઉડી ગયા પ્લસ માઇનસ માઇનસ, બી સ્ક્વેર પ્લસ છે માઇનસ છે પ્લસ માઇનસ માઇનસ. ચલો વધ્યા કેટલા 2ab વત્તા 2ab તો કેટલા ab થયા 4ab. કેટલા થયા 4ab. નીચે બી ab છે મિત્રો, ઉપર 4ab નીચે એકલા ab છે તો ab ઉડી ગયા. તો શું વધ્યા એકલા 4 એટલે 4. તો તમે જુઓ છો મિત્રો જ્યારે બી આ રીતનો દાખલો પૂછાય રકમ કોઈ બી હોય જવાબ 4 જ આવશે. પરીક્ષામાં દેખાય ભાઈ આ રીતનું સેટ થાય છે સીધા 4 લખી દેવાનું, કે ગણતરી કરવાની જરૂર જ નથી. તો તમે જુઓ છો કે a વત્તા બીનો વર્ગ માઇનસ a માઇનસ બીનો વર્ગ ભાગ્યા a ગુણ્યા b. આવું ક્યાં દેખાય તેનો જવાબ લખી દે બોલ્યા વગર 4. આનો જવાબ કેટલો આવશે 4 જ આવે. a b ની જગ્યાએ કોઈ બી રકમ આવે, તમે જુઓ છો પણ દાખલામાં a b એ છે એ જ રકમ નીચે બી લીધેલી છે, કોઈ બી રકમ આવે જવાબ એ જ આવશે, રકમ જોવાની જરૂર નથી. પણ હા આ વસ્તુ યાદ રાખવાની કે a વત્તા બીનો વર્ગ માઇનસ a માઇનસ બીનો વર્ગ અને ભાગ્યા a ગુણ્યા b આ રીતનું સેટ થતું હોવું જોઈએ. ચલો હવે આગળ વધીએ. ચલો આગળ નવો દાખલો હવે 87નો વર્ગ. મિત્રો તમે જુઓ છો અહીંયા 87નો વર્ગ માઇનસ 13નો વર્ગ ભાગ્યા 100 છે. તો ચલો અહીંયા તમે જુઓ છો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર શું સેટ થાય છે જુઓ કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ભાગ્યા 100 આવે છે. તો 100 કઈ રીતે સેટ થાય છે તો તમે જુઓ છો અહીંયા ધ્યાન રાખજો 87 વત્તા 13 કરો 100 થાય છે. હા તો a વત્તા બી સેટ થાય છે કે નથી થતો? થાય છે ને, a વત્તા બી સેટ થાય છે. તો મિત્રો આપણે આગળ શીખી ગયા છે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું સૂત્ર શું થાય તો a વત્તા બી બીજા કૌંસમાં a માઇનસ બી ભાગ્યા કૌંસમાં a વત્તા બી તો છે જ. તો ચલો શું થશે a વત્તા બી ઉડી ગયા તો શું વધશે a માઇનસ બી વધશે. શું જવાબ આવશે a માઇનસ બી. તો ચલો આનો જવાબ કેટલો આવશે a માઇનસ બી એટલે 87 માઇનસ 13 કેટલો જવાબ આવે 87 માઇનસ 13 કરો કેટલો આવે છે? ચલો 7 માંથી 3 જાય તો 4, 8 માંથી 1 જાય તો 7, 74. તો આનો જવાબ કેટલો આવશે 74. તો મિત્રો યાદ રાખજો આ રીતે સૂત્ર પૂછી શકે છે કે ચલો કઈનું સેટ થાય છે તો હું તમને લખાઈ દઉં છું અહીંયા સૂત્ર કયું સેટ થાય. જુઓ કે સમજો કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ભાગ્યા a વત્તા બી આપેલું હોય ત્યારે શું જવાબ આવશે a માઇનસ બી જવાબ આવશે. બરોબર છે. જ્યારે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ભાગ્યા a માઇનસ બી આપેલું હોય ત્યારે a વત્તા બી જવાબ મળશે તમને. અહીંયા જુઓ છો નીચે 100 ક્યારે 100 આવે છે 87 વત્તા 13 કરીએ ત્યાં 100 આવે છે સમજી લો. તો વચ્ચે વત્તા કા કર્યું છે સૂત્ર કયું લાગુ આ લાગુ પડશે એટલે a માઇનસ બી. તો 87 માઇનસ 13 કેટલો આવ્યો 74. એ તમારો ફાઇનલ આન્સર છે. ચલો મિત્રો મારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો. થેન્ક યુ.